વાવ તાલુકાના દેથડી ગામ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડના મોટા મામલે વાવ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માહિતી અનુસાર આરોપીઓ દ્વારા ગામના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આ મામલે દેથડી ગામના એક અરજદારે સીઆઈડી ક્રાઇમમાં અરજી નોંધાવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન ખુલ્યું કે સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર તરીકે દેથડી ગામના સગા ભાઈઓ હસમુખભાઈ રામાભાઈ રાવલ અને ગૌતમભાઈ રામાભાઈ રાવલની સંડોવણી સામે આવી છે। પોલીસે તપાસ મુજબ આરોપીઓને અંદાજે 1 વર્ષના સમયગાળામાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી લગભગ 2.99 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મામલે વાવ પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાવ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। અહેવાલ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ થરાદ। BNS 112 2 317 2 318 4 319 2 2B IT 1 66C 66D મુજબ 5/3/2026ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથડીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025થી અત્યાર સુધી મ્યુલ્ડ એકાઉન્ટો બનાવી ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2,99,00,000 જેટલું કૌભાંડ કરેલું હોય, તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે।